સવારનો સમય હતો. રસોડામાંથી વાસણોનો ખડખડાટ અને ચાની સુગંધ આખા ઘરમાં ફેલાઈ રહી હતી. નેહા તેની સાસુ લલિતા દેવી અને નણંદ કિરણ માટે નાસ્તો બનાવી રહી હતી. તે નોકરી કરતી સ્ત્રી હતી, પણ ઘરનું દરેક કામ તેના જ માથે હતું. પરાઠા શેકતા શેકતા તેણે ઘડિયાળ જોઈ તો ઓફિસ જવા માટે માત્ર અડધો કલાક જ બાકી હતો. ત્યારે જ સાસુનો અવાજ આવ્યો, વહુ, જલ્દી કર, કિરણને કોલેજ જવાનું છે. તેના માટે પણ ટિફિન બનાવી દે. નેહાએ હસીને કહ્યું, માજી, હમણાં જ બનાવું છું. બહાર ડ્રોઈંગ રૂમમાં બેઠેલી કિરણ ધીમેથી તેની માને કહી રહી હતી, માં, ભાભીની નોકરીનો શું ફાયદો, જો બધા પૈસા આપણને જ ન મળે? કાલે પપ્પાએ કહ્યું હતું કે સ્કૂલની ફી ભરવાની છે, તો આ વખતે ભાભીની સેલરીમાંથી કઢાવજો. લલિતાએ હા પાડીને જવાબ આપ્યો, તું સાચું કહે છે. વહુના પૈસા ઘરના કામમાં આવે તો જ નોકરીનો મતલબ છે. નહીંતર વહુ પોતાની મરજીથી ખર્ચ કરશે તો ઘર કેવી રીતે ચાલશે? આ બધી વાતો નેહા રસોડામાંથી સાંભળી રહી હતી. તેનું દિલ કકળી ઉઠ્યું. તેણે મનોમન વિચાર્યું, શું મારી મહેનતની કમાણી ફક્ત બીજાના ખર્ચા પૂરા કરવા માટે છે? મારા પોતાના સપનાનું શું? નાસ્તો પીરસીને તે ચૂપચાપ ઓફિસ નીકળી ગઈ. રસ્તામાં ચાલતા તેની આંખો ભીની થઈ ગઈ. દિમાગમાં વારંવાર એ જ વાતો ઘૂમી રહી હતી, તારી સેલરી ક્યારે આવશે? બાળકોની ફી ભરવાની છે. ભાભી, પૈસા કાઢી આપો. નેહા માટે આ ઘર ધીમે ધીમે પાંજરા જેવું લાગવા માંડ્યું હતું, જ્યાં તેના અવાજની કોઈ કિંમત નહોતી. તે જાણતી હતી કે જો તેણે કંઈ કહ્યું, તો સાસુ અને નણંદ બંને એકસાથે તેની વિરુદ્ધ ઊભા રહી જશે. પણ હવે તેના દિલમાં ક્યાંક ને ક્યાંક આ જીદ જન્મ લઈ ચૂકી હતી કે, મહેનત મારી છે, તો અધિકાર પણ મારો જ હોવો જોઈએ. ઓફિસ પહોંચીને પણ તેનું મન કામમાં ન લાગ્યું. તેની સહેલી સોનલે તેને જોઈને કહ્યું, નેહા, તું કેમ પરેશાન દેખાય છે? બધું બરાબર તો છે ને? નેહાએ માથું ઝુકાવીને કહ્યું, બધું બરાબર છે, પણ કદાચ હવે મારે મારા માટે લડવું જ પડશે. તે દિવસે તેણે મનોમન નક્કી કરી લીધું કે હવે ચૂપ રહેવાનું બંધ કરવું પડશે. આ નિશ્ચય જ તેની હકની લડાઈની શરૂઆત હતી. હકની લડાઈની શરૂઆતનો સંઘર્ષ. નેહા બીજા દિવસે ઓફિસથી પાછી ફરી તો જોયું કે ઘરનું વાતાવરણ ફરીથી એ જ જૂનું હતું. સાસુ લલિતા દેવી ટીવી સામે બેઠા હતા અને કિરણ ફોન પર તેની સહેલીઓ સાથે વાત કરી રહી હતી. જેવું નેહાએ બેગ ઉતારી, પાણી પીધું, તો લલિતા દેવીએ અવાજ લગાવ્યો, વહુ, આજે તારી સેલરી આવી ગઈ હશે ને? બેંકમાંથી પૈસા કાઢી લાવજે. મહિનાના ખર્ચ પૂરા કરવાના છે અને કિરણની કોલેજની ફી પણ ભરવાની છે. નેહાએ ધીમેથી કહ્યું, માજી, હજી તો મેં પોતે પૈસા ચેક નથી કર્યા. મારે કેટલીક જરૂરી વસ્તુઓ પણ ખરીદવાની છે. ઓફિસ માટે કેટલાક કપડાં અને પુસ્તકો પણ લેવાના છે. આ સાંભળતા જ કિરણ ગુસ્સે થઈ ગઈ. તેણે કહ્યું, ભાભી, જો દરેક જણ પોતાની મરજીથી પૈસા ખર્ચ કરશે તો ઘર કેવી રીતે ચાલશે? તમારે ઘર વિશે વિચારવું જોઈએ. આખરે આપણે બધા એક જ પરિવારનો હિસ્સો છીએ. લલિતા દેવીએ પણ કિરણનો પક્ષ લીધો. તેમણે કહ્યું, નેહા, આ ઘર તારું પણ છે. જે તું કમાય છે, તે પણ આ ઘરનો હિસ્સો છે. અહીં કોઈની અલગ કમાણી કે ખર્ચ નથી થતો. નેહા ચૂપ રહી, પણ તેનું દિલ અંદરથી તડપી રહ્યું હતું. તેણે વિચાર્યું, પરિવારનો હિસ્સો હોવું ખોટું નથી, પણ શું તેનો અર્થ એ છે કે તેની મહેનત પર ફક્ત બીજાનો હક હોય અને તેના પોતાના સપના હંમેશા અધૂરા રહી જાય? રાત્રે જ્યારે તેનો પતિ અર્જુન ઓફિસથી પાછો ફર્યો, તો તેણે વિચાર્યું કે તે પોતાના દિલની વાત કહેશે. ખાધા પછી નેહાએ હિંમત ભેગી કરીને કહ્યું, અર્જુન, હું ઈચ્છું છું કે મારી સેલરીનો અમુક હિસ્સો મારા પોતાના કામોમાં જ લાગે. હું હંમેશા ઈચ્છું છું કે ઘરની મદદ કરું, પણ આખી સેલરી દર વખતે ખતમ થઈ જાય છે અને મારી પાસે કંઈ જ નથી બચતું. અર્જુને થાકેલો ચહેરો ઊંચો કરીને કહ્યું, નેહા, તું નાની નાની વાતોને આટલી મોટી કેમ બનાવી દે છે? માં અને કિરણ પણ તો આ જ ઘરનો હિસ્સો છે. જો તારા પૈસા ખર્ચ થઈ રહ્યા છે તો ઘર પર જતો લાગી રહ્યા છે. આમાં ખોટું માનવા જેવું કંઈ નથી. નેહા આ સાંભળીને ખામોશ થઈ ગઈ. તેના મનની આશાઓ ફરી તૂટી ગઈ. તેણે વિચાર્યું કે કદાચ હવે આ ઘરમાં તેની વાત સાંભળવામાં જ નહીં આવે, પણ તેના અંદરનો અવાજ તેને કહી રહ્યો હતો કે હવે બહુ થઈ ગયું. હવે સમય આવી ગયો છે કે તે પોતાના હક માટે ઊભી રહે. આત્મવિશ્વાસ અને નિર્ણય, અંતિમ નિર્ણય.
બીજા દિવસે રવિવાર હતો. ઘરમાં બધા લોકો આરામ કરી રહ્યા હતા. નેહાએ વિચાર્યું કે તે થોડું પોતાનું મન હળવું કરવા માટે જૂની ડાયરીમાં કંઈક લખશે. તેણે કલમ ઉઠાવી અને લખ્યું, હું ક્યાં સુધી બીજાના નિર્ણયો પર ચાલતી રહીશ? મારી મહેનત મારી ઓળખ છે. જો મારો હક મને નહીં મળે તો હું ક્યારેય મારી જિંદગી જીવી જ નહીં શકું. એ જ સમયે કિરણ રૂમમાં આવી અને બોલી, ભાભી, માં કહી રહી છે કે આ વખતે ઘરનું સમારકામ કરાવવાનું છે. તમારે તમારી સેલરીમાંથી 25,000 રૂપિયા આપવા પડશે. નેહાએ ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, કિરણ, મારી સેલરી આવવાની છે, પણ હું હવે વિચાર્યા વગર પૈસા નહીં આપું. પહેલાં એ નક્કી થવું જોઈએ કે મારી મહેનતનો હિસ્સો મારી પાસે જ બચે. કિરણ ગુસ્સે થઈને ચાલી ગઈ અને જઈને પોતાની માને બધું જણાવી દીધું. લલિતા દેવીએ તરત જ નેહાને બોલાવી અને કહ્યું, વહુ, તારામાં આ બદલાવ ક્યાંથી આવી ગયો છે? તું હવે પોતાના પૈસા વિશે સવાલ કરવા લાગી છે. જો વહુ, ઘર ચલાવવું બધાની જવાબદારી હોય છે. તું એકલી નથી રહેતી, અહીં બધા લોકો સાથે મળીને રહે છે. નેહાએ શાંત અવાજમાં જવાબ આપ્યો, માજી, મને પરિવારથી કોઈ ફરિયાદ નથી. હું જાણું છું કે ઘર ચલાવવામાં ખર્ચ થાય છે, પણ આખરે હું પણ માણસ છું, તો મારા પોતાના સપના અને જરૂરિયાતોની કિંમત પણ હોવી જોઈએ. લલિતા દેવીએ કઠોર સ્વરમાં કહ્યું, વહુ, તારી આ વાત ઘર માટે ઠીક નથી લાગતી. આપણી પરંપરા એ જ રહી છે કે વહુ કમાય તો ઘર પર જ ખર્ચ થાય. વહુનું પોતાનું કંઈ નથી હોતું. નેહાના દિલ પર જાણે કોઈએ ચોટ કરી હોય, પણ આ વખતે તેણે નક્કી કરી લીધું કે તે પાછળ નહીં હટે. તેણે મનોમન કહ્યું, જો આજે મેં મારો અવાજ દબાવી દીધો, તો હંમેશા દબાઈને જ જીવવું પડશે. રાત્રે જ્યારે બધા સૂઈ ગયા, તો નેહાએ પોતાના મોબાઈલમાં કંઈક સર્ચ કરવાનું શરૂ કર્યું. તેણે મહિલાઓના અધિકારો અને કાયદા વિશે વાંચ્યું. તેને ખબર પડી કે નોકરી કરતી સ્ત્રીને પોતાની આખી કમાણી પર પૂરો અધિકાર હોય છે. આ જાણીને તેનામાં એક નવી હિંમત જાગી. નેહાએ વિચાર્યું કે હવે આગળનું પગલું ઉઠાવવું જ પડશે. હવે તે ન તો ડરવાની હતી અને ન તો ચૂપ રહેવાની. સોમવારની સવાર થઈ. નેહા ઓફિસ જવાની તૈયારી કરી રહી હતી. તેના મનમાં હવે એક અલગ જ આત્મવિશ્વાસ હતો. તેણે નક્કી કરી લીધું હતું કે આજથી પોતાની કમાણીનો અમુક હિસ્સો તે પોતાના નામથી બચાવશે. ઘરની જરૂરિયાતોમાં મદદ કરવી અલગ વાત છે, પણ પોતાની મહેનતને પૂરી રીતે બીજાના હવાલે કરી દેવું, હવે તેને મંજૂર નહોતું. નાસ્તાના ટેબલ પર બેઠેલી લલિતા દેવીએ કહ્યું, નેહા, આ મહિને પણ તારે બેંકમાંથી પૈસા કાઢવાના છે. હું લિસ્ટ બનાવી રહી છું કે ક્યાં ક્યાં ખર્ચ કરવો છે. નેહાએ ધીમેથી, સ્પષ્ટ અવાજમાં કહ્યું, માજી, આ વખતે હું પોતે નક્કી કરીશ કે મારી સેલરી ક્યાં ખર્ચ થશે. ઘરના ખર્ચમાં હું હિસ્સો આપીશ, પણ આખી સેલરી હવે નહીં આપું. આ સાંભળીને લલિતા દેવી ભડકી ઉઠ્યા. તેમણે કહ્યું, વહુ, તું ઘરમાં રહેતા આવા નિયમો ન બનાવી શકે. અમારી મર્યાદા એ જ છે કે ઘરની વહુ પોતાની કમાણી પરિવાર પર જ ખર્ચ કરે. કિરણ પણ ત્યાં આવી ગઈ અને બોલી, ભાભી, તમને પૈસાની આટલી ચિંતા કેમ થવા લાગી? આખરે ઘર જતો છે જ્યાં બધાના પૈસા લાગે છે. નેહાએ ગંભીરતાથી કહ્યું, કિરણ, ઘર મારું પણ છે અને હું હંમેશા મદદ કરતી રહીશ. પણ મારા સપનાનું શું? જો હું હંમેશા બીજાની માંગણીઓ પૂરી કરતી રહીશ તો ક્યારેય મારા માટે કંઈ નહીં કરી શકું. લલિતા દેવીએ ગુસ્સામાં કહ્યું, વહુ, તારામાં આ જીદ ક્યાંથી આવી ગઈ? ક્યાંક ઓફિસમાં કોઈએ તને ઉશ્કેરી તો નથી ને? નેહાએ દ્રઢ સ્વરમાં કહ્યું, નહીં માજી, આ જીદ નથી, આ મારો હક છે. હવે હું મારી મહેનતનું મૂલ્ય પોતે નક્કી કરીશ. તેની વાતોએ આખા ઘરનું વાતાવરણ બદલી નાખ્યું. અર્જુન જે અત્યાર સુધી ચૂપ હતો, તેણે પણ હેરાનીથી નેહાને જોઈ. તેને વિશ્વાસ જ નહોતો થઈ રહ્યો કે તેની પત્ની આટલી હિંમત સાથે પોતાની વાત રાખી શકે છે. નેહાના દિલમાં હળવો ડર પણ હતો કે ઘરના લોકો તેને ખોટી સમજશે, પણ તેના મનનો અવાજ કહી રહ્યો હતો કે આ પહેલું પગલું છે અને આ જ પગલું આગળ જતાં તેની આઝાદીની રાહ બનશે. તે રાત્રે તે પહેલીવાર ચેનથી સૂઈ, કારણ કે તેણે પોતાના હકની લડાઈની શરૂઆત ખુલ્લેઆમ કરી દીધી હતી. પરિવારનો વિરોધ અને એક સપોર્ટર અર્જુનનો સહકાર. બીજા દિવસે ઘરનું વાતાવરણ પહેલાં કરતાં વધારે તણાવપૂર્ણ હતું. લલિતા દેવી આખો દિવસ નેહાથી ખામોશ રહ્યા અને કિરણ વારંવાર મહેણા મારતી રહી. જ્યારે નેહા ઓફિસથી પાછી ફરી,
તો જોયું કે બધાના ચહેરા પર નારાજગી સ્પષ્ટ દેખાઈ રહી હતી. જમવા બેસતી વખતે લલિતા દેવીએ અર્જુનને કહ્યું, બેટા, તું તારી પત્નીને સમજાવ. આ ઘરની વહુ થઈને પણ પોતાની સેલરી પોતાની પાસે રાખવા માંગે છે. જો આ પરંપરા તૂટી ગઈ તો પરિવારનું સંતુલન બગડી જશે. અર્જુને થાક ભરેલા અવાજમાં કહ્યું, નેહા, તું થોડી નરમાઈ બતાવ. માં અને બહેનને દુઃખી જોઈને મને સારું નથી લાગતું. તું કેમ આટલી સખ્તી કરી રહી છે? નેહાએ શાંત થઈને કહ્યું, અર્જુન, હું સખ્તી નથી કરી રહી, બસ મારો હક માંગી રહી છું. ઘરની જવાબદારી હું નિભાવવા માંગુ છું, પણ મારી સેલરીનો દરેક રૂપિયો આપી દેવો યોગ્ય નથી. જો હું મારા માટે કંઈ નહીં બચાવું તો હંમેશા અધૂરી રહી જઈશ. આ સાંભળીને કિરણએ કટાક્ષમાં કહ્યું, ભાભીને પોતાના સપનાની ચિંતા છે, ઘરની નહીં. તેમને તો લાગે છે કે એકલા જ બધું કરે છે. લલિતા દેવીએ કઠોર સ્વરમાં કહ્યું, વહુ, જો તું ઘરની પરંપરા તોડીશ તો આ ઘર તૂટી જશે. વહુને ત્યાગ કરવો જ પડે છે, તો જ પરિવાર જોડાયેલો રહે છે. નેહાએ સાહસ સાથે કહ્યું, માજી, ત્યાગ કરવો ખોટું નથી, પણ જ્યારે તે ત્યાગ કોઈ પર બોજ બની જાય તો તે માણસાઈ નથી કહેવાતી. હું હંમેશા મારી મહેનતનું સન્માન કરવા માંગુ છું અને આ કોઈ અપરાધ નથી. અર્જુન ચૂપચાપ બેઠો રહ્યો. તેને પોતાની માં અને પત્ની બંનેની વાતોમાં સચ્ચાઈ લાગી રહી હતી, પણ તે કોઈનો પક્ષ ન લઈ શક્યો. સોનલની સલાહ અને બેંકનો પ્લાન વ્યવહારિક પગલું. બીજી સવારે નેહા ઓફિસ માટે નીકળી તો તેના મનમાં ઘણા વિચારો ઉમટી રહ્યા હતા. લંચના સમયે તેની સહકર્મી સોનલ તેની પાસે આવી. નેહાએ ખચકાટ સાથે પોતાની સમસ્યા જણાવી. સોનલે ધીરજથી સાંભળ્યું અને પછી કહ્યું, નેહા, જો તું ખરેખર બદલવા માંગે છે તો સૌથી પહેલાં પોતાની સેલરીને સીધી પોતાના એકાઉન્ટમાં સુરક્ષિત રાખી લે. ઘરના ખર્ચ માટે જેટલું જરૂરી છે તેટલું આપ અને બાકી તારા ભવિષ્ય માટે બચાવ. નેહાએ આશ્ચર્યથી પૂછ્યું, શું આ યોગ્ય હશે? સોનલે દ્રઢતાથી કહ્યું, બિલકુલ, આ તારો અધિકાર છે. કોઈ પણ મહિલા પોતાની કમાણી પર અધિકાર રાખે છે. કાયદો પણ એ જ કહે છે. આ સાંભળીને નેહાને જાણે નવો રસ્તો મળી ગયો. તેણે તે જ દિવસે બેંક જઈને એક નવું રિકરિંગ એકાઉન્ટ ખોલાવવાનો નિર્ણય કર્યો, જેમાં દર મહિને તે પોતાની સેલરીનો અમુક હિસ્સો જમા કરશે. સાંજે જ્યારે તે ઘરે પાછી ફરી તો ચહેરા પર હળવી સ્મિત હતી. રાત્રે તેણે અર્જુનને કહ્યું, હું કાલે બેંક જઈ રહી છું અને મારી સેલરીનો એક હિસ્સો સીધો મારા નામથી બચાવીશ. તું ઈચ્છે તો મારી સાથે ચાલી શકે છે, પણ આ પગલું હું હવે જરૂર ઉઠાવીશ. અર્જુને ધીમેથી કહ્યું, નેહા, જો આ તારા માટે જરૂરી છે તો હું તારી સાથે છું. નેહાને આ સાંભળીને અપાર સુકૂન મળ્યું. બીજા દિવસે સવારે નેહા અને અર્જુન બંને બેંક પહોંચ્યા. ત્યાં પહોંચીને તેણે નવું રિકરિંગ એકાઉન્ટ ખોલાવ્યું અને પોતાની સેલરીનો એક હિસ્સો તેમાં નાખી દીધો. ફોર્મ પર સહી કરતી વખતે તેના હાથ થોડા ધ્રુજી રહ્યા હતા, પણ દિલમાં એક અલગ જ આત્મવિશ્વાસ હતો. બેંકમાંથી બહાર નીકળતા જ અર્જુને કહ્યું, નેહા, મને હવે સમજાય છે કે તારા માટે આ કેટલું જરૂરી હતું. તું સાચું કહેતી હતી. જો માણસ પોતાના માટે કંઈ ન બચાવે તો હંમેશા બીજા માટે જ જીવતો રહી જાય છે. પણ ઘરે પાછા ફરતા જ વાતાવરણ બદલાઈ ગયું. લલિતા દેવીને કોઈક રીતે ખબર પડી ગઈ કે નેહાએ નવું ખાતું ખોલાવ્યું છે. તેમણે ગુસ્સામાં કહ્યું, વહુ, આ તે શું કર્યું? આ ઘર તારા ભરોસે ચાલે છે અને તું તારી કમાણી છુપાવી રહી છે. નેહાએ દ્રઢ સ્વરમાં કહ્યું, હું કંઈ છુપાવી નથી રહી. હું દર મહિને ઘરના ખર્ચ માટે પૈસા આપીશ, પણ મારી આખી સેલરી નહીં. મેં મારું ભવિષ્ય સુરક્ષિત કરવાનો નિર્ણય લીધો છે અને આના પર મને કોઈ પસ્તાવો નથી. આ નિર્ણયથી ઘરમાં તણાવ વધ્યો, પણ નેહા હવે ડરતી નહોતી. એક દિવસ મોહલ્લાની કેટલીક સ્ત્રીઓ ઘરે આવી હતી. લલિતા દેવીએ બધાની સામે કહ્યું કે આજકાલની વહુઓ પરંપરા નથી માનતી. નેહાએ ધીમેથી કહ્યું, માજી, ત્યાગ અને સન્માન ત્યાં સુધી સારા લાગે છે જ્યાં સુધી તે માણસને તોડી ન નાખે. દરેક સ્ત્રીને આ હક છે કે તે પોતાની મહેનતનું ફળ પોતે સંભાળે. તેની વાત સાંભળીને ત્યાં બેઠેલી કેટલીક સ્ત્રીઓ ચૂપ થઈ ગઈ. તેમાંથી એકે કહ્યું, વહુની વાત ખોટી નથી. આજકાલના સમયમાં સ્ત્રીનું આત્મનિર્ભર હોવું જરૂરી છે. થોડા અઠવાડિયા પછી ઘરમાં વાતાવરણ સંપૂર્ણપણે બદલાઈ ગયું. નેહાની હિંમત અને તેના ઘનશ્યોએ ફક્ત ઘર જ નહીં, પણ મોહલ્લાના લોકોનો દૃષ્ટિકોણ પણ બદલી નાખ્યો.
લલિતા દેવી હવે ખુલ્લો વિરોધ નહોતા કરી શકતા. કિરણ પણ ધીમે ધીમે માની ગઈ કે ભાભી પોતાના હક માટે ઊભા છે. અર્જુને પણ પૂરી જવાબદારીથી નેહાનો સાથ આપવાનું શરૂ કર્યું. એક સાંજે નેહા અને અર્જુને મળીને નક્કી કર્યું કે બાળકો માટે થોડો સમય કાઢશે અને ઘરના કામોમાં પણ સમાનતાથી હાથ વહેંચાવશે. લલિતા દેવી ધીમે ધીમે સમજી ગયા કે નેહાએ ઘરની જવાબદારી નિભાવી અને સાથે જ પોતાના અધિકાર માટે ઊભી રહીને પરિવારનું સંતુલન બનાવ્યું. આખરે નેહાએ પોતાની હિંમતથી બતાવી દીધું કે ઘરમાં અધિકાર અને ઇજ્જત મેળવવા માટે લડવું કોઈ નબળાઈ નહીં, પણ તાકાત છે. તેના આત્મવિશ્વાસ, સાહસ અને સમજદારીએ ઘરને મજબૂત કર્યું. તો મિત્રો, તમને આજની વાર્તા કેવી લાગી? કમેન્ટમાં જરૂર જણાવો અને વિડિયો સારો લાગ્યો હોય તો વિડિયોને લાઇક અને શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.